તો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર। મિત્રો આપણે આજે જોવાના છીએ ધોરણ 11માં જે તમારું એકાઉન્ટ છે, તો એ એકાઉન્ટમાં મિત્રો આપણે આજે વિભાગ સીમાં જે તમારો ભાગ 1ના પ્રકરણ નંબર 6 આપેલું છે, તો એનું સોલ્યુશન આ વિડીયોમાં મિત્રો આપણે જોઈશું। તો વિડીયોને અંત સુધી જોવાનું છે। વિડીયો ગમશે તો વિડીયોને લાઇક, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। અને જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો તમને ના ખબર હોય, આપણે આ સોલ્યુશનની આખી PDF આપીએ છીએ। તો તમે આ જે તમને મોબાઈલ નંબર આપેલો છે સ્ક્રીન ઉપર, એ મોબાઈલ નંબર મિત્રો તમારે કોલ કરવાનો રહેશે। સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન માત્ર 150 રૂપિયામાં તમને મળી જવાનું છે। તો તમે અત્યારે કોલ કરીને એ સોલ્યુશન મેળવી શકો છો। તો ફટાફટ કોલ કરી દો અને મેળવી લો આખું ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન, કેમ કે બધા વિડીયો વારવાર ન જોવા પડે એના માટે। ઓકે, ને તો આ યુટ્યુબમાં તો તમારા એડ્સ આવતી જ રહેશે વચ્ચે વચ્ચે, એડવર્ટાઇઝમેન્ટ, તો એનાથી છુટકારો છે। અને સાથે સાથે અમારું નેટ એની વપરાય વધારે। ઓકે, તો ફટાફટ 150 રૂપિયા પ્રાઇસ છે ફક્ત, તો તમે કોલ કરીને મેળવી શકો છો। ઓકે, તો ફટાફટ કોલ કરીને મેળવી લો। ઓકે, તો જોઈએ આપણે આગળ સોલ્યુશનનું કરીએ। આ સોલ્યુશન ભાગ 1ના પ્રકરણ નંબર 6નું શરૂ કરીએ। તમારું જે ચેપ્ટર છે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ નોંધ વાળું, એ જોઈશું। નીચેની વિગતો પરથી આપણે પ્રશ્નો અહીંયા આપેલા નથી। ઓકે મિત્રો, અહીંયા ખાલી જવાબો લખેલા છે। ઓકે, તો તમારે જે ક્વેશ્ચન છે એટલે કે વ્યવહારો છે, એ વ્યવહારો તમારે વાંચવાના છે ગાલા અસાઇનમેન્ટમાં। તમારી પાસે અત્યારે અવેલેબલ હોવું જોઈએ એક ગાલા અસાઇનમેન્ટ, સાથે એક તમારી કેલ્ક્યુલેટર અને મોબાઈલ ઓન હોવા જોઈએ જવાબો જોવા માટે। ઓકે, તો નીચેની વિગતો પરથી શ્રી વિનોદની વેચાણ નોંધ લખવાનું। શું વેચાણ નોંધ? જેટલા આપણું વેચાયું છે, જેટલા માલનો આપણો વેચાયો છે, જેમ કે પહેલા વ્યવહારમાં માલ વેચાયો છે તો એ લખવાનો। જો બીજા વ્યવહારમાં માલ વેચાયો નથી તો એ વ્યવહાર મિત્રો આવશે નહીં। ઓકે, સિમ્પલ છે। આટલા તમે 1 વર્ષ થવા આવ્યું હવે એટલું તો ખબર પડે હવે। ઓકે, તો શરૂ કરીએ। હું વ્યવહાર વાંચીશ, જો આવતો હોય તો આપણે લખવાનો, નહીં આવતો હોય તો નહીં લખવાનો। ક્યાં ગયું? 1 મિનિટ। ઓકે, શરૂ કરીએ। પાયલને 5000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો। તો કે પાયલ છે તો આપણે વેચ્યો, અહીંયા એવું લખ્યું છે વેચ્યો, તો આ વ્યવહાર મિત્રો આવશે, બરાબર। તો પાયલને કેટલાનો? 5000નો માલ છે। 1 મિનિટ, 5000નો માલ છે, એ 5000 માલને 10% વેપારી વટાવે, એટલે 5ના 10% કેટલા? 500 રૂપિયા થાય। તો તમારે 5000માંથી 500 બાદ કરવાના, તમારો જવાબ આ આવશે 4500, બરાબર। તો એ તમારે આવી રીતે ખાના પાડીને લખી દેવાના। એ સરવાળોનો ખાનો પાડવાનું ભૂલતા નહીં, કુલ સરવાળો બરાબર રાખજો। અને તમને જે સાઈડમાં આપેલું છે સમજૂતી માટે આપેલું છે, એ તમારે લખવાનું નથી, બરાબર? હા, સમજાવી દીધું। ઓકે, ચલો, પાયાના કેટલા લખવાના છે? 4500 લખી દેવાના। ખરીદ વેચાણ નોંધ છે તો એમાં જેટલી વેચાણ નોંધો છે, વેચાણનું લખવાનું, ખરીદનું આવતું જ નથી આમાં, બરાબર। ત્યારબાદ નો વ્યવહાર છે 8મા નંબરનો, કે રાજવી પાસેથી 2000નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો। ભાઈ, ઓર્ડર મળ્યો છે તો આપણે કોઈ આમાં માલ તો વેચ્યો નથી, ફક્ત ને ફક્ત આપણને ઓર્ડર મળ્યો છે રાજવી પાસેથી, બરાબર। વાળો જાદુ થઈ ગયો, કેમ કે મેં ચેક કર્યું ને તો અહીંયા આપણી થોડી ભૂલ હતી કેશવવાળામાં। મેં આગળ વિડીયો બનાવી દીધો પણ એ વિડીયો મેં ડિલીટ કરી નાખ્યો। કેશવ બધું સમજાવતો હતો, પછી લાસ્ટમાં જોયું તો જવાબ જ બરાબર નહીં આવ્યો, તો મારો કેટલાક 10-1 મિનિટનો વિડીયો વેસ્ટ ગયો। કંઈ વાંધો નહીં, ફરીથી થોડુંક ગળું ફાડી લઈએ। આપણે જવાબમાં આપણે જે લખ્યું હતું પહેલાં એ ખોટું હતું, હવે આપણે સાચો જવાબ લખવાનો છે, બરાબર। તો ગાલા અસાઇનમેન્ટવાળાએ શું વિચાર કરીને આ બનાવ્યું હતું? મસ્ત માઇન્ડ તો લગાવ્યું છે, વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય એના માટે। તો જોઈશું તમારો 15મા નંબરનો, કેશવને 8000નો માલ 10% વેપારી વટાવ આપવા છતાં, શું કીધું છે? 10% આપણે વેપારી વટાવ આપવા છતાં 20% નફો મળે તે રીતે શાક પર વેચ્યો, બરાબર। તો અહીંયા જે કેશવને 8000નો માલ 10% વેપારી વટાવ આપવા છતાં 20% આપણો નફો ચઢાઈને મળે તે રીતે શાક પર વેચો। ભાઈ, 10% ભલે આપો, આ ને પહેલાં જે રકમ તમને 8000 છે ને, એમાં 10% નફો તો કાપી જ લીધો છે।
આ કાપીને આવેલો છે 8,000 રૂપિયા. ઓકે, હવે સમજાવું છું. પહેલાં મેં કંઈ ખોટું સમજાવી દીધેલું જ્યારે આ વિડીયો બનાવ્યો મેં. ઓકે, બાકીનો ભાગ મેં કટ કરી નાખ્યું છે, એડિટ કરી નાખ્યું છે. તો જ્યારે 8,000નો માલ હતો એ 10% કાપીને આવેલો છે. તો અહીંયા તમારે ફરીથી કાપવાની જરૂર નથી. નહીં તો તમારે આવું નથી કરવાનું કે 8,000ના 10% એટલે કે 800 રૂપિયા તમે કાપી દો આનામાંથી. ના મુન્ના ના, એવું ના કરવાનું. આમાં તમારે કરવાનું છે 8,000 20% તમારો ફક્ત નફો ચડાવી દો. તમે વેચ્યું કેટલામાં છે બસ અહીંયા આ જોવાનું છે, બાકી બધું ગયું ભાડમાં. ઓકે, શું તમારો ખાલી નફો કેટલાનો મળ્યો છે અને તમે માલ એને વેચ્યો કેટલાનો છે એ જોવાનું છે. એટલે કે 8,000 ગુણ્યા 20 ભાગ્યા 100 કેટલા આવે છે? 1,600 રૂપિયા આવશે. એટલે 8,000 પ્લસ 1,600 એટલે 9,600 રૂપિયા તમારે અહીંયા લખવાના રહેશે મિત્રો. આ તમારો સાચો જવાબ રહેશે, બરાબર? તો તમારો અસાઇનમેન્ટ સાથે જવાબ મેચ થશે, બરાબર? સમજી ગયા? નહીં સમજાવ તો કમેન્ટમાં કરજો, આપણે સમજાવવાની ટ્રાય કરીશું. બીજું કંઈક? અરે યાર, અડધો કલાક જતો રહ્યો તમારો આ એક દાખલાના કારણ મારો. વેસ્ટ. ઓકે, 18મા નંબરનો વ્યવહાર, ગણેશ પાસેથી ખરીદેલ. મેં આ વ્યવહાર સમજી લીધો, પછી મને લાઈક થઈ કે આ જવાબ કેમ નહીં આવ્યો. તો હવે આ વ્યવહાર મારે ફરીથી સમજાવવો પડશે. જોઈએ 18મા નંબરનો, તો કે ગણેશ પાસેથી ખરીદેલ 20,000ના ગણેશ પાસેથી ખરીદેલ 20,000ના માલના 75% કોણે આપ્યા છે? આપણે 10,000ના 20,000નો માલ છે, બરાબર? તો એના 75% માલ શંકરને આપણે વેચ્યો કેટલામાં? તો કે મૂળ કિંમત પર 75% કાઢીને જે મૂળ કિંમત આવશે એના પર 25% નફો ચડાવીને પાછો આપણે વેચ્યો, બરાબર? એના પછી તમને વાક્ય લખ્યું છે 2 લીટીમાં કે 2% રોકડ વટાવ કાપીને અડધી રકમનો ચેક મળ્યો છે, બરાબર? જે બેંકમાં આપણે ભર્યો છે. તો એના અંદર એ કંઈ ધ્યાનમાં લેવાનું નથી. ચેક બનો છે, આટલું કાપ્યું છે, રોકડ વટાવ ક્યાં આપણે ધ્યાનમાં જ લેવાનો આવે છે આના અંદર. ઓકે, આપણે ખાલી જેટલામાં માલ વેચ્યો છે એ ખાલી ધ્યાનમાં લેવાનો છે. તો અહીંયા તમારે એકદમ ઇઝી છે. પહેલાં જે સાંભળશે એનાને કન્ફ્યુઝ લાગશે, બટ આનું એક મસ્ત ઉદાહરણ છે, એ પણ તમને આપીશ. ઓકે, ગણેશ પાસેથી કેટલાનો માલ ખરીદ્યો છે આપણે? 20,000નો. તો પહેલાં કેલ્ક્યુલેટરમાં તમારે 20,000 લખી દેવાના છે અને પાછા એના પર આપણે 25%નો માલ, 75%નો માલ છે. 75% આપણે શોધવાના કે 20,000ના 75% કેટલા થાય? તો 20,000 ગુણ્યા 75 ભાગ્યા 100 એટલે 15,000 થાય છે, બરાબર? 15,000 થાય છે. 15,000 પર મિત્રો તમારે 25% નફો ચડાવવાનો છે પાછો. 15,000 પર 25% નફો ચડાવશો એટલે 15,000 ગુણ્યા 25 ભાગ્યા 100 એટલે 3,750. એટલે જે તમારો આ કેટલા આવશે મિત્રો? તમારા 25% આવ્યા છે. એમાં 15,000 પ્લસ કરી દો, કેમ કે ચડાવવાનું કીધું છે. તો 18,750 રૂપિયા. કેટલા? 18,750 રૂપિયા તમારા થાય છે. બસ આટલું ને આટલું રકમ તમારે અહીંયા લખી દેવાની છે. એના આગળનું વાંચવાનું કંઈ જરૂરત જ નથી. લખી દો. અને જે તમારો છેલ્લો વ્યવહાર છે, અર્બુદા ફર્નિચર માર્ટમાંથી 8,000નું ફર્નિચર ખરીદ્યું, બદલામાં 6,000નો માલ આપ્યો. ભાઈ અહીંયા તો માલ આપણે કોઈને વેચ્યો નથી, ખાલી અદલા બદલી કરી છે. તો આ પણ મિત્રો આવશે નહીં, બરાબર? તો આ મુજબ તમારો દાખલો છે અને આ કમ્પ્લીટ થાય છે. ભાઈ તમને સમજૂતી માટે 18માની સમજૂતી આવી રહી ભાઈ, અહીંયા આપેલી છે, જોઈ શકો છો તમે, બરાબર? ઓકે, ના ખબર પડી હોય તો આ મુજબ આ પહેલો વ્યવહાર ભાઈ કમ્પ્લીટ થાય છે. તો જોઈએ એના પછીનો બીજા નંબરનો, અને ભાઈ સરવાળો કરી જ લેજો. હા, મેં તમને કીધું હતું એમ કે 18માનું એક ઉદાહરણ આપ્યું છે. ગણેશ પાસેથી ખરીદેલ 20,000ના માલમાંથી 75% માલ શંકરને મૂળ કિંમત પર 25% નફો ચડાવીને વેચ્યો. ઓકે, આવું બધું આપેલું હોય ને તો આ કન્ફ્યુઝ કરવા માટે આપેલું હોય છે. તો આવું જ તમને સેમ ટુ સેમ ઉદાહરણ કદાચ એને મળતું હશે. ભૂલ ભૂલૈયા મૂવી હોય છે, બરાબર? મૂવી કોઈએ જોઈએ હશે ભૂલ ભૂલૈયા, તો એના ભૂલ ભૂલૈયા 1માં તમને બતાવ્યું હશે. ઓલો અક્ષય કુમાર એમ બોલે છે, જ્યારે ઓલી રાધા આમ ખિડકી પાસે આમ ઊભી હોય છે ત્યારે ઓલા આવે છે, બોલે कि मैं सोच रहा था जब मैंने जोड़ा घटाया गुणाकार किया भागाकार किया जवाब एक किया, मैं फिर सोच रहा हूँ मैं जोड़ूँ घटाऊँ गुणाकार करूँ भागाकार करूँ. तो एमां जे मित्रों ए कहे छे ने ए साचुं छे. केम के जो આપણે પ્રેક્ટિકલ આમાં કરીએ કે જો તમારા પાસે કેલ્ક્યુલેટરમાં તમે 100 ટાઈપ કરો, 100 100 તો 100 + 100 કરો, -100 કરો,
ગુણ્યા 100 કરો ભાગ્યા 100 કરો. તમારો જવાબ શું આવે મને કમેન્ટમાં જણાવજો. એને અક્ષય કુમારે જે કીધું તો સાચે કીધું હતું કે નહીં. બધું આ સાયન્ટિફિક છે એકદમ. એટલે બધું કન્ફ્યુઝ કરવા માટે તમને પૂછવામાં આવે છે, બટ એનું મિનિંગ તો એક જ જેવો હોય છે. કહેવા તો એ જ માંગે છે 1+3 કરો કે 2+2 કરો, જવાબ તો કેટલો જ આવવાનો છે. ઓકે, તો હવે આપણે સેકન્ડ નંબરનું જોઈશું, અને તે પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઇક મિત્રો કરી જ દેજો. ઓકે, અને જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને જે મોબાઈલ નંબર આપેલો છે, ક્યાં આપેલો છે, સ્ક્રીન ઉપર જે દેખાઈ રહ્યો છે એના પર મિત્રો તમારે કોલ કરવાનું છે 9992572288 પર. 150 રૂપિયામાં તમને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને આ સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, જોઈએ બીજા નંબરનું મિત્રો. ત્યારબાદ આપણે જોઈશું બીજા નંબરનો વ્યવહાર આપણને શું કહે છે એ જોવાનું છે ને. એના પહેલાં વિડીયોને લાઇક મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઓકે, વિડીયો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ સૌપ્રથમ કરી જ દેવાનું છે. PDF માટે આપણે કીધું એમ તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે તેના પર કોલ કરી દો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને મિત્રો માત્ર 150માં મળી જવાનું છે. તો ફટાફટ કોલ કરીને સોલ્યુશન મિત્રો મેળવી લેજો. ઓકે, તો જોઈએ આપણો બીજા નંબરનો વ્યવહાર, કે જે એમાં આપણને કીધું છે કે નીચેમાં જે આપેલું છે તમને વ્યવહારો, થોડુંક ઝૂમ કરીએ. નીચેના વ્યવહારો મિત્રો કાજલની શું કીધું છે આપણને, કાજલની વેચાણ નોંધ તૈયાર કરો. એના અંદર તમને કીધું છે મિત્રો કાજલની વેચાણ નોંધ તૈયાર કરો. તો જુલાઈ 2025ની છે કાજલની વેચાણ નોંધ. તો પહેલા વ્યવહાર અસાઇનમેન્ટમાંથી વાંચીશું તો કે સુધાને 9000નો માલ 10% વેપારી વટાવે અને 2% રોકડ વટાવે વેચ્યો. તો 9000ના 10% આપણે ખાલી વેપારી વટાવ ગણવાના છે, રોકડ વટાવ આપણે આમાં ગણતા નથી. બરાબર, તો સુધાનો જે 10% વેપારી વટાવ આપણે કાઢીશું તો 9000 ગુણ્યા 10 ભાગ્યા 100 તો 8100 આવશે. તો 8100 મિત્રો આપણે લખી દેવાનું છે. ત્યારબાદ આ પહેલા નંબરનો તમારો વ્યવહાર કમ્પ્લીટ થાય છે. રોકડ વટાવ છે મિત્રો આપણે ગણતા નથી, કેમ કે વેચાણ નોંધમાં, ખરીદ નોંધમાં એ રોકડ વટાવનું કોઈ લેવા દેવા હોતું નથી. બટ આ ખાલી તમને કન્ફ્યુઝ કરવા માટે દાખલામાં આપેલું હોય છે. બરાબર, પૂજાને ચોથા નંબરનો વ્યવહાર જોઈશું. પૂજાને 4000નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવથી રોકડેથી વેચ્યો. ભાઈ રોકડ શબ્દ સાંભળ્યો એટલે એ વ્યવહાર પર ઇગ્નોર કરવાનું રહેશે. ઓકે, ત્યારબાદ ચોથા નંબરનો વ્યવહાર તો થઈ ગયો. પછી જે તમારો છે 8મા નંબરનો વ્યવહાર. 8મા નંબરના વ્યવહારમાં મિત્રો છે માનસીને 2000નું યંત્ર 1500માં વેચ્યું. માનસીને 2000નું જે યંત્ર છે એ આપણે 15000માં વેચ્યું છે, બટ આ વ્યવહાર નોંધવામાં આવશે નથી, કેમ કે આટલાનું હતું આટલામાં વેચ્યું, આટલામાંથી માલ આપણે ખરીદ્યો છે એના બદલે આ માલ આપ્યો, આગળ વ્યવહાર જોયો એમ. તો એવા બધા વ્યવહારો અહીંયા વેચાણ નોંધમાં તો કદી નોંધવામાં આવતા જ નથી. ઓકે, તો આ 8મા નંબરનો વ્યવહાર પણ મિત્રો અહીંયા નોંધાશે નહીં. ત્યારબાદ 12મા નંબરનું જોઈશું. 12મા નંબરનો વ્યવહાર શું છે તો કે યુગ્માને 8000નો માલ વેચ્યો, બદલામાં અડધી રકમનો ચેક મળ્યો. તો ચેક ભલે કેટલી પણ રકમનો મળે પણ આપણે માલ કેટલાનો વેચ્યો છે એ મહત્ત્વનું છે. બરાબર, તો કે યુગ્મને આપણે 8000નો માલ લખ્યો તો યુગ્મા ખાતે આપણે 8000 રૂપિયા મિત્રો લખી દઈશું. ત્યારબાદ યુગ્માને આ તો થઈ ગયું 12માં. ત્યારબાદ 20મો જે વ્યવહાર છે રોકડ વેચાણ 2500. વેચાણ લખ્યું છે પણ સામે એના પાછળ રોકડ લખવામાં આવેલું છે. તો રોકડ એવું લખેલું છે તો એ 2500 ગણવામાં આવશે નહીં. ઓકે, ત્યારબાદ આપણે જે આગળ વ્યવહાર આપેલા છે 22મો, વૃષિકાને 2000ની મૂળ કિંમતનો નુકસાનવાળો માલ 20% નુકસાનથી વેચ્યો. ભલે વેચ્યો છે 20% નુકસાનથી, પણ કેટલાથી વેચ્યો છે એ જોવાનું છે. તો 2000નો માલ છે અને 20% નુકસાન એટલે 2000ના 20% એટલે 400 રૂપિયા થાય છે. તો 2000 માઇનસ 400 એટલે કે 1600 રૂપિયા. 1600 રૂપિયાનો માલ આપણે એને વેચ્યો છે. કોણે? તો કે ઋષિકારે. તો ઋષિકા ખાતે આપણે 1600 રૂપિયા લખી દઈશું. ઓકે, ત્યારબાદ ત્રણેયનો સરવાળો કરીને જોઈએ સાચો છે કે નહીં. 8100 કે સરવાળો બી ચેક કરતું રહેવાનું, કેમ કે એનામાં પણ કદી ભૂલ આવી શકે છે. એટલે 8100 પ્લસ 8000 પ્લસ 1600 એટલે તમારો 7700 આવે છે. બરાબર, તો આ તમારો જવાબ મિત્રો સાચો છે. ત્યારબાદ આપણે જોઈશું ત્રીજા નંબરના ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીશું. ત્રીજા નંબરનો ક્વેશ્ચન
શ્રી સુધીરની, આ મિત્રો 10-15 વાર આવી ગયેલો છે. શ્રી સુધીરની ખરીદ નોંધ તૈયાર કરો. તમને કદાચ ચોપડીમાં પણ મળી જશે, કદાચ, આટલું મને ખ્યાલ નથી, પણ ચોપડીમાં કદાચ મળી જશે. સુધીરની શું કરવાની છે મિત્રો? ખરીદ નોંધ આપણે તૈયાર કરવાની છે. તો 2025 ફેબ્રુઆરી. તો પહેલાં તો વ્યવહારો આપણે અસાઇનમેન્ટમાંથી જ વાંચીશું, આપણે વાત થઈ એમ. તો એમાં નીચેના વ્યવહારો પરથી શ્રી સુધીરની ખરીદ નોંધ તૈયાર કરો. ખરીદ નોંધ, હવે આપણે જે આગળના 2 સોલ્વ કર્યા તો એમાં આપણે તૈયાર કરતા હતા મિત્રો વેચાણ નોંધ. હવે આપણે તૈયાર કરવાની છે ખરીદ નોંધ, બરાબર. તો આમાં કરવાનું છે 10,000નો પહેલો વ્યવહાર છે. 10,000નો માલ કમલ પાસેથી ખરીદ્યો. તમે ખરીદી કરી છે તો કમલ પાસેથી ખરીદી કરી છે તો કમલ ખાતે લખી દઈશું 10,000 રૂપિયા. આ તો ઇઝી હતું. ચોથા નંબરનું જોઈએ. 6,000નો માલ 10% વેપારી વટાવે નિહાર પાસેથી ખરીદ્યો. શું કીધું છે આપણને? 6,000નો માલ 10% વેપારી વટાવે નિહાર પાસેથી ખરીદ્યો. તો 6,000 માઇનસ 10% વેપારી એટલે 600 રૂપિયા માઇનસ કરીશું એટલે 5,400 આવશે. અને 5,400 મિત્રો આપણે લખી દેવાના છે અહીંયા, નિહારનો 5,400, બરાબર. ત્યારબાદ 7મા નંબરમાં શું કીધું છે? ચિંતનને 2,000 માલ મોકલવાનો ઓર્ડર આપ્યો છે. ઓર્ડર આપ્યો છે તો એમાં મિત્રો ખરીદી એ ગણાતી નથી, એ ફક્ત ઓર્ડર ગણાય છે, એટલે એ તો મિત્રો નોંધાશે નહીં, બરાબર. ત્યારબાદ 10મા નંબરનું, ચિંતનને ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો. જે તમે ઓર્ડર આપ્યો હતો 2,000ના માલ મોકલવાનો, એ ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો છે 10મામાં. તો 10મા વ્યવહારમાં ચિંતન ખાતે કરીને 2,000 રૂપિયા લખી દેવાના. 13મા નંબરનો વ્યવહાર છે તો પરાગ ટ્રેડિંગમાંથી નવા વજનિયા ખરીદવા 3,200. ભાઈ પરાગ ટ્રેડિંગમાંથી નવા વજનિયા, તો વજનિયાની નોંધ પણ નથી થતી, ઓકે, ખરીદ્યા છે બટ એની નોંધ થતી નથી. તો આ 3 જે વ્યવહાર છે, પહેલો, ચોથો, 10મો, એનો સરવાળો કરી જોઈએ મિત્રો, સાચો આવશે કે નહીં. ઓકે, તો આનો સરવાળો 10,000 પ્લસ 5,400 પ્લસ 2,000, 17,400 તમારો જવાબ આવે છે. તો ઇટ્સ રાઈટ. ત્રીજા નંબરનો વ્યવહાર પણ મિત્રો તમારું શું છે? સાચું છે. ત્યારબાદ ચોથા નંબરનું જોઈએ તે પહેલાં મિત્રો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને માત્ર 150 રૂપિયા મિત્રો મળી જવાનું છે. તો ફટાફટ કોલ કરીને મિત્રો આ સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, તો આગળ જોઈએ આપણે સોલ્યુશન. તો આગળ આપણે સોલ્યુશનમાં શું કીધેલું છે? ચોથા નંબરનું જોઈશું. નીચેના વ્યવહાર પરથી શ્રી ભરતની ખરીદ નોંધ તૈયાર કરો. શ્રી ભરતની આપણને ખરીદ નોંધ તૈયાર કરવાનું કીધું છે, બરાબર. ઓકે, 25 જાન્યુઆરી. તો ખરીદ નોંધ આ તો રેડી જ છે. ઓકે, હા, પહેલા નંબરનો વ્યવહાર છે મિત્રો 15,100નો માલ. 15,100નો માલ વિરાજ પાસેથી ખરીદ્યો. ભાઈ માલ ખરીદ્યો છે ને આપણે ખરીદ નોંધ તૈયાર કરવાની છે. તો આ પહેલા નંબરનો વ્યવહાર એમાં નોંધવામાં આવશે 15,100, બરાબર. ત્યારબાદ ચોથા નંબરનું છે 3,000નો માલ 10% વેપારી વટાવે અમલ પાસેથી ખરીદ્યો. ભરતીયા નંબર તમને 154 આપેલો છે, તો 154 તમને ભરતીયા નંબરમાં લખી દેવાનો. 3,000નો માલ છે 10% વેપારી વટાવે અમલ પાસેથી ખરીદ્યો છે. તો 3,000 10% 300 થાય, તો 3,000માંથી 300 માઇનસ કરીને 2,700 રૂપિયા તમારે લખી દેવાના. ત્યારબાદ શાહ બ્રદર્સ પાસેથી 2,000ની કિંમતનો માલ ખરીદ્યો અને પેકિંગના 200 સહિતનું બિલ મળ્યું નંબર 205. શાહ બ્રદર્સ પાસેથી આપણે 2,000ની કિંમતનો માલ ખરીદ્યો અને પેકિંગના 200 સહિત બિલ મળ્યો 205. ઓકે, તો પેકિંગનું બિલ છે અહીંયા શાહ બ્રદર્સમાં લખી દેજો, 250 લખવાનું રહી ગયું છે. તો એ મિત્રો તમારે લખી દેવાનું છે 205. અને 2,000ની કિંમતનો હતો, 200 સહિત મળ્યું છે એ લખવાની જરૂર હતી, એ ખરીદ નોંધમાં આવતું નથી, બિલ નોંધનો અલગ છે એટલા માટે પેકિંગનું. તો 2,000 અહીંયા લખી દેવાના તમારે શાહ બ્રદર્સ ખાતે 2,000 રૂપિયા રકમમાં. હવે એનો સરવાળો મિત્રો કરશો. એક છેલ્લો વ્યવહાર રહી ગયો છે 18મો. 12,000નો માલ 10% વેપારી વટાવે હિરલ પાસેથી ખરીદ્યો, રકમ તરત જ ચેકથી ચૂકવી આપી. ભાઈ અહીંયા ખાલી ઉધાર વ્યવહાર નોંધાય છે
તરત જ ચૂકવી આપી છે તો આ વ્યવહાર મિત્રો નોંધાશે નહીં. ખરીદ્યો ભલે પણ આપણે તરત જ ચૂકવ્યો નથી, તે માટે આ વ્યવહાર તો મિત્રો નોંધાશે જ નહીં. બરાબર. તો આ ત્રણેય રકમનો સરવાળો ચેક કરી લઈએ. 1500 પ્લસ 2700 પ્લસ 2000 એટલે 19800 થાય છે. એટલે 19800 આપણો જવાબ સાચો છે. ત્યારબાદ મિત્રો તમારો 5મા નંબરનો વ્યવહાર. ઓકે, વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ ફટાફટ કરી દો. અને PDF મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર મિત્રો કોલ કરી દો. સંપૂર્ણ ગાલા સમેટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 150માં મળી જવાનું છે. ઓકે, 5મા નંબરનો જોઈશું. 5મા નંબરનો કે હા, નીચેના વ્યવહાર બતાવીશી બંસીધરની ખરીદ નોંધ તૈયાર કરો. કોની? બંસીધરની આપણે ખરીદ નોંધ તૈયાર કરવાની છે. તો મે 2025 બંસીધરની ખરીદ નોંધમાં પહેલા નંબરનો વ્યવહાર છે મિત્રો. પહેલા નંબરનો વ્યવહાર છે જયપ્રકાશ પાસેથી 4850નો માલ મળ્યો. જયપ્રકાશ પાસેથી 4850નો માલ મળ્યો. તો માલ મળ્યો છે, ખરીદ્યો નથી, પણ છતાંય આ લખવાનો, કેમ કે આપણે ખરીદવાનો ઓર્ડર આપ્યો હોય તો જ આપણને મળે. તો માલ મળ્યો છે એટલે આપણે ખરીદ્યો છે, તો 4850 અહીંયા લખી દેવાના. ત્યારબાદ ચોથા નંબરનું સેજલ પાસેથી 5000નો માલ 10% વેપારી વટાવે અને 4% રોકડ વટાવે ખરીદ્યો. 4% રોકડ વટાવ છે એ મિત્રો ગણવાનું નથી. 5000નો 500 રૂપિયા તો શું 10% રોકડ વટાવ, તો એ માઇનસ કરીને 4500 તમારે લખી દેવાના. ઓકે. ત્યારબાદ 8મા નંબરનું છે અંગત ઉપયોગ માટે બંસીધર 3000નો માલ લઈ ગયા. તો આપણે અહીંયા કોઈ ખરીદી કરી જ નથી, માલ લઈ ગયા છે પણ અહીંયા આપણે કોઈ ખરીદી કરી નથી, તો અહીંયા આ વ્યવહાર મિત્રો આવશે નહીં. 12મા નંબરનો વ્યવહાર છે મયુર પાસેથી 8500નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. અર્ધનાના ટોકડા ચૂકવ્યા. પછી 8500ના 10% ચેક કરવા પડશે કેટલા થાય. 8500ના તમારે 10% ગણવાના છે. એટલે 8500 ગુણ્યા 10 ભાગ્યા 100 એટલે 850. એટલે 8500માંથી માઇનસ 850 રૂપિયા તમારા માઇનસ કરવાના. એટલે 7650 રૂપિયા થાય છે. એ 7650 રૂપિયા તમારે લખી દેવાના મયુર ખાતે. બરાબર. મયુર ખાતે મયુર પાસેથી ખરીદ્યો હતો એટલે મયુર ખાતે 7650 મિત્રો લખી દેજો. બરાબર. 18મા નંબરનો જોઈશું. 18મા નંબરના વ્યવહારમાં કીધું છે સૃજલ પાસેથી 4360નો માલ રોકડેથી ખરીદ્યો. તો એ રોકડેથી આપણે માલ ખરીદ્યો છે સૃજલ પાસેથી 4360થી. તો રોકડ ખાતે રોકડેથી જે પણ માલ ખરીદવામાં આવે છે અથવા તો વેચવામાં આવે છે તો એની નોંધ અહીંયા પેટા નોંધોમાં થતી નથી. એટલે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત, એમાં બધામાં આવી નોંધો થતી નથી. એક ખાસ ધ્યાન રાખજો ભાઈ. ઓકે. ત્યારબાદ મયંકે આપણને 4000નો માલ મોકલી આપ્યો. તો મયંકે જો આપણને માલ મોકલી આપ્યો છે તો એની નોંધ મિત્રો થવાની છે. ઓકે. તો 24મા નંબરમાં મયંક ખાતે 4000 લખી દેવાના. ઓકે. આ વિડીયો મિત્રો અહીંયા પૂરો થાય છે. વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે તમારા માટે એક ટિપ્સ પણ છે અહીંયા. પેટા નોંધો માટે ખાસ યાદ રાખવાનું કે મિલકતની ખરીદી હોય તો નોંધ ન થાય. ઓકે. મિલકતની ખરીદી હોય તો નોંધ ન થાય. રોકડ વ્યવહારની નોંધ ન થાય. વિનિમય વ્યવહાર હોય તો નોંધ થાય નહીં. અને બિન આર્થિક વ્યવહાર હોય તો નોંધ થાય નહીં. બસ આ છે ટિપ્સ તમારા માટે, તો ધ્યાન રાખજો. બરાબર. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. નેક્સ્ટ વિડીયો તમારો રહેશે આ ટોપિક પર, ભાગ 1ના ચેપ્ટર નંબર 9 ખાતાવહીમાં ખતવણી. ઓકે. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. આગળના વિડીયો બાકી હોય તો પણ એ પણ જોઈ લેજો. અને વિડીયો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ મિત્રો કરી દેજો. ઓકે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.